Hello. Hello everyone. Welcome back. I had a little bit disturbance at home, all right? So sorry for that. Okay, my question was, તમે મારી જે મેં તમને જે વાત કરી, જે ડિસ્કશન કર્યું એ તમે પ્રોપરલી સાંભળ્યું ને? Hello, please switch on your audio. All of you, I request you to switch on your audio. I ask you something. Who is there? Gamit, Smith, Bipin, Mehul. Anyway, Saroj, can you listen me properly? Can you get me? Yes. That's enough that 1 or 3 students are there to reply me. Okay. તો મેં તમને જે કંઈ પણ કહ્યું તે તમે સાંભળ્યું ને? That was my question. Reply me. Come on. હા. Yes, ma'am. Yes. Yes, ma'am. હા, તો હવે આપણે આગળ વધીએ છીએ. હા, હું સ્ટોરીને સ્ટાર્ટ કરું છું. Can you see this PDF file on your screen? Hello. Hello, why don't you reply me? Can you see a PDF file on your screen from Yes. which I am Yes, ma'am. reading? Okay, so please reply me whenever I ask you something. Okay, keep watching. Okay, please wait for a while, huh? Please wait for a while.
welcome back. Okay, please. Welcome back. થોડી વખત મેં પોતે સાઉન્ડ બંધ રાખ્યો હતો તેથી તમને સંભળાયું નહીં હશે. I have read Saroj's message on my WhatsApp that you can't get me. I switched off my audio for a while, all right? Now we will get continue. હું સ્ટાર્ટ કરું છું, હા સરોજ? Okay, ma'am. All right. ઓકે, થોડી વાર માટે તમે છે ને બધા ઓડિયો ઓફ કરી દો, થોડી વાર માટે ફક્ત. ના સંભળાય તો તમે મને કહેજો. મારો અવાજ બધાને સંભળાવવો જોઈએ કારણ કે હું એક વાંચી રહી છું, સ્ટાર્ટ કરું છું કે ફર્સ્ટ આપણે જોયું સમરી ઓફ ઓલ ધી એક્ટ્સ, સમરી ઓફ ધ પ્લે. હવે હું સ્ટાર્ટ કરું છું કે કોઈ પણ નાટક હોય, સંસ્કૃતમાં હોય કે ઇંગ્લિશમાં હોય, એની શરૂઆત હંમેશા પ્રસ્તાવના લેખથી થતી હોય છે. તો આપણા નાટકમાં પણ પ્રોલોગથી તેની શરૂઆત થઈ છે. એકવાર મને કહી દો, તમે બધા મને સાંભળી શકો છો? કારણ કે હવે હું સિરિયસ થાઉં છું. ઓડિયો ઓન કરીને બોલી દો, સંભળાય છે ને બધાને? हाँ मैम. Yes, ma'am. ઓકે, ચલો તો શાંતિથી સાંભળજો. હા, હું સ્ટોરી શરૂ કરું છું. જો એકવાર તમને સ્ટોરીના જે બધા ચઢાવ ઉતાર છે એ જો નહીં સમજ પડશે તો તમે આખી સ્ટોરી પછી કમ્પ્લેન કરતા થઈ જશો કે શું છે આમાં એમ. એટલે સ્ટોરીની શરૂઆત કરું છું, પણ સ્ટોરીના શરૂઆતમાં પ્રસ્તાવના લેખ આવે છે, પ્રોલોગ આવે છે. ઓકે, જે સમજાવતી જઈશ તે પણ સમજી લેજો. ઓલરાઈટ, નાવ યુ કેન સ્વિચ ઓફ યોર ઓડિયો. તો પ્રોલોગ થી શરૂ થાય છે. પ્રોલોગ એટલા માટે લખવામાં આવે છે કે એ પ્રસ્તાવના લેખમાં રીડર્સને થોડી સમજ પડી જાય કે આપણો પ્લે કેવી રીતે શરૂ થશે, પ્લેમાં શું આવવાનું છે. જે પણ સૂચના આપી હોય તે પ્રોલોગમાં લખી દેવામાં આવે છે. પહેલાના જમાનામાં કેવું થતું હતું કે નાટક સ્ટેજ ઉપર ભજવવામાં આવતા હતા. સ્ટેજ ઉપર જ્યારે નાટકો ભજવવાના થાય ત્યારે સ્ટેજ ડિરેક્ટર સૌપ્રથમ સ્ટેજ ઉપર આવે છે અને સ્ટેજ ઉપરથી સ્પેક્ટેટર્સને એટલે કે દર્શકોને થોડીક સૂચનાઓ આપે છે અને એવી રીતે નાટકની શરૂઆત થાય છે કે જે દરમિયાન બધા સીધા થઈને બેસી જાય, એટેન્ટિવ બનીને બેસી રહે. અને એવી રીતે પ્રોલોગમાં લખાણ લખ્યું હોય છે. તો પ્રોલોગ અહીં તમને બધા રેડ કલરથી હાઇલાઇટ કરેલો દેખાશે. હું વાંચું છું, સાંભળો. એટ ધી એન્ડ ઓફ ધી ઓપનિંગ એન્ટર ધ સ્ટેજ મેનેજર. જેવું ઓપનિંગ થાય છે એટલે કે પડદો ખુલે છે સ્ટેજનો, અને પડદો ખોલવાની ક્રિયા એટલે કે બે નોકર હોય છે, સર્વન્ટ્સ, પડદો ખોલે છે અને તેનું એન્ડ થાય છે આપણો સ્ટેજ. તો એ સ્ટેજ ઉપર કોણ એન્ટર થાય છે? એન્ટર ધ સ્ટેજ મેનેજર. અને એ સ્ટેજ મેનેજર શું કરે છે તે જુઓ. એ કશું બોલે છે, એ એમ બોલે છે કે મે ધી આર્મ્સ ઓફ બલરામા પ્રોટેક્ટ ધી. એક પ્રાર્થના કરે છે. નાટકની આ એક કેરેક્ટરિસ્ટિક છે કે કોઈ પણ નાટકની શરૂઆતમાં લેખક કોઈ એક પ્રાર્થના મૂકતા હોય છે કોઈ એક કેરેક્ટરના મુખમાં. તો ભાસે સ્ટેજ મેનેજરના મુખમાં એક પ્રાર્થના મૂકી છે અને એ પ્રાર્થના કોણ કોને કરે છે? સ્ટેજ મેનેજર બલરામને કરે છે. અને બલરામ છે શ્રી કૃષ્ણના ભાઈ બલરામની વાત અહીં છે અને તેમને પ્રાર્થના કરે છે. બની શકે કે તે સમયે
બલરામને પૂજવામાં આવતા હશે. આફ્ટર ઓલ બલરામ પણ એક જબરજસ્ત યોદ્ધા હતા, ગદાધારી હતા. ગદાના યુદ્ધમાં એ કોઈને પણ ગાંઠતા ન હતા અને તેથી જ બલરામની અહીં વાત છે. અને કદાચ ભાસ પણ એમને પ્રેયર કરતા હશે. તો એવી રીતે એમણે બલરામને પ્રાર્થના કરતા સ્ટેજ મેનેજરને મૂક્યા છે અને બોલે છે કે મે ધી આર્મ્સ ઓફ બલરામ પ્રોટેક્ટ ધી arms as fair as the young moon at its rising, given their full vigor by wine, full of beauty incarnate and lovely spring. રામ અને બલરામના હાથના વખાણ કરેલા છે અહીં. સ્ટેજ મેનેજર એમના મુખેથી સ્ટેજ ઉપર આ વાક્યો બોલે છે, બલરામને પ્રાર્થીને બોલે છે. અને બલરામના જે આર્મ્સ છે, એમના જે હાથ છે કે જેમાં ગદા હોય છે અને ગદામાં નિપુણ છે, ગદા યુદ્ધમાં નિપુણ છે, તેમના હાથને કોની સાથે સરખાવેલા છે તે જુઓ કે એસ ફેર એઝ ધ યંગ મૂન એટ ઇટ્સ રાઇઝિંગ, ચંદ્ર જ્યારે રાઈઝ થાય તે સમયે જેવા ચમકે ને તેવા એમના હાથ છે. એમ સમજો કે જીમમાં જતા કોઈ મેન હોય ને તો તેમના હાથ કેટલા બવડા ફૂલેલા હોય, તેવી રીતે અહીં બલરામને દર્શાવ્યા છે અને બલરામને પ્રાર્થના કરવામાં આવે છે. આગળ આપણે જઈએ છીએ. By Paronomasia, this verse introduces the names of Udayana, Vasavdatta, Padmavati and Vasantaka. સ્ટેજ મેનેજર આ પ્રાર્થનામાં જ કેટલાક નામ બોલી જાય છે. ઉદયનના નામ બોલી જાય છે, વાસવદત્તાનું નામ બોલી જાય છે, પદ્માવતીનું નામ બોલી જાય છે અને વસંતકાનું નામ બોલી જાય છે. વસંતકા એટલે જેસ્ટર, જે હંમેશા સાથે હોય છે. મેં પહેલા પણ તમને કહ્યું કે કોઈ પણ કિંગ જેવા કિંગ લાઈક ફેલો હોય તો તે હંમેશા પોતાની સાથે એક જેસ્ટરને રાખતા. એટલે ગમે તેટલી પણ ક્રિટિકલ સિચ્યુએશનમાં એ જેસ્ટર તેમને હળવા બનાવી રાખતા. તેથી હંમેશા કોઈ પણ કિંગ પોતાના જેસ્ટરને સાથે રાખતા. અને જેસ્ટરને સંસ્કૃતમાં વસંતક કહેવામાં આવે છે, જેને અહીં ઇંગ્લિશ સ્પેલિંગમાં વસંતકા કહીશું આપણે. With these words, my lords and gentlemen. હવે જુઓ, સ્ટેજ મેનેજર બોલે છે પાછા કે આ શબ્દો દ્વારા સદગૃહસ્થો કે જે તમે અહીં સૌ બેસેલા છો, આઈ હેવ ટુ અનાઉન્સ ટુ યુ, હું અહીં તમારી સામે જાહેર કરું છું, અનાઉન્સ કરું છું. બટ વોટ ઇઝ ધેટ? અચાનક જ સ્ટેજ મેનેજર કહે છે કે અરે શું, આ શું છે, આ શું થઈ રહ્યું છે? I thought I heard a noise. મને લાગે છે કે હું કોઈક અવાજ સાંભળી રહ્યો છું. Just as I was to make my announcement, જેવો હું અનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યો હતો, અરે આ શેનો અવાજ આવી રહ્યો છે? Well, I must see what it is. ચલો હું જરા જોઈ લઉં કે આ છે શું. હું એક તો સ્ટેજ ઉપર અનાઉન્સ કરવા જઈ રહ્યો છું અને આ શેનો અવાજ આવી રહ્યો છે? તો આવી રીતે નાટક શરૂ થવાની તૈયારીમાં છે. સ્ટેજ મેનેજર કહે છે કે આ શેનો અવાજ આવી રહ્યો છે? ચલો હું જોઈ લઉં, જરા ક્લિયર થઈ જાઉં કે આ શેનો અવાજ આવી રહ્યો છે. વોઇસ બિહાઇન્ડ ધ સીન. હવે સીનની પાછળથી, સ્ટેજની પાછળથી અવાજ આવી રહ્યો છે. એ દર્શકો જુએ છે, સાંભળે છે, કોઈક અવાજ સાંભળે છે. અને અવાજમાં શું બોલાય છે જુઓ, આઉટ ઓફ ધ વે ધેર, અવે સર્સ, આઉટ ઓફ ધ વે. અવાજ સ્ટેજ ઉપરથી કેટલાક લોકો બોલે છે કે આ બાજુ આવો સર, આ બાજુ, અરે સર ખસી જાઓ, ખસી જાઓ, વગેરે અવાજ આવી રહ્યા છે. તો સ્ટેજ મેનેજર શું કરે છે જુઓ, સ્ટેજ મેનેજર સેઝ સો બી ઇટ, આઈ અન્ડરસ્ટેન્ડ. અચ્છા, તો હવે સમજ પડી કે અવાજ શેનો આવી રહ્યો છે. હવે સ્ટેજ મેનેજર શું બોલે છે દર્શકોને તે જુઓ, સાંભળો. The devoted servitors of the king of Magadha, escorting their princess, are sternly that meet grove of pens. Stage manager છે
કોઈ પ્રોબ્લેમ આવે છે? હેલો, તમારામાં કોઈ પ્રોબ્લેમ આવે છે? Hello everyone, please switch on your audio and reply me. શિવાન, શું નામ છે? સરોજ, કોઈ પ્રોબ્લેમ આવે છે? No, ma'am, no. નો ને? ઓકે, નહીં, એટલે નહીં. અહીં પણ just yes, yes. થોડી moments પહેલા અવાજ નહીં આવતો હતો, ma'am. અચ્છા, હા હા, Just એટલા માટે મને લાગ્યું, કારણ કે અહીં તરત બતાવી દે છે કે something has went wrong. ઓકે, તો poor network maybe. anyway, you must tell any moment, okay, if you get some disturbance. Yes, yes. Okay, go continue. I continue. All right. Okay, please switch off your audio. All right. Okay, તો સ્ટેજ મેનેજર ઇન્ફોર્મ કરે છે કે મગધના જે કિંગ છે, તેમના જે પ્રિન્સેસ છે, તેમનો કાફલો આવી રહ્યો છે અને તેમના જે ઓફિસર્સ છે, તેમના જે સર્વન્ટ્સ છે, તે રસ્તામાં આવતા તમામને ડ્રાઇવિંગ અસાઇડ એવરીબડી એટલે કે ખસાડી રહ્યા છે કે પ્રિન્સેસ આવી રહ્યા છે, સાઈડ પર ખસો, સાઈડ પર ખસો. અને કોને ખસાડી રહ્યા છે? they meet in the grove of Penance. જંગલ વિસ્તાર છે કે જ્યાં લોકો તપશ્ચર્યા કરવા માટે ગયેલા હોય છે, તો તેવા જ લોકો ત્યાં હોય છે, એટલે કે હર્મિટ્સ લાઈક ફેલો, સાધુ સંતો ત્યાં હોય છે રસ્તામાં, તો તેમને બધાને ખસેડી રહ્યા છે. તો સ્ટેજ મેનેજરની વાત અહીં પૂરી થાય છે. એમ સમજી લો કે એક રૂપરેખા બંધાઈ ગઈ કે હવે સ્ટોરી શરૂ થશે, અને તે છે પ્રોલોગ. તો પ્રોલોગમાં ક્યાંથી શરૂ કરીને ક્યાં સુધીની વાત આવી તે તમને ખબર હોવી જોઈએ. તમને પૂછી શકાય કે ભાઈ ધ પ્રોલોગ વિશે શોર્ટ નોટ લખો, એમ લખો, એમ તમને કહેવામાં આવે તો તમે શું લખો? તો તમે તો એમ કહેશો કે પ્રોલોગ તો અમે ભણ્યા જ નથી. તો એવું નથી કરવાનું. પ્રોલોગ તમે ભણ્યા છો. પ્રોલોગમાં આટલી વાત આપેલી છે. સ્ટેજ મેનેજર સ્ટેજ ડિરેક્શન કરે છે. એક સાઉન્ડ સંભળાય છે, પ્રિન્સેસ આવી રહ્યા છે, તેના લોકો સંતોને દૂર ખસેડી રહ્યા છે અને રસ્તો કરાવી રહ્યા છે, તે આપણને પ્રોલોગમાં દેખાય છે. સો ઇટ ઇઝ ધી એન્ડ ઓફ ધ પ્રોલોગ. પ્રસ્તાવના અહીં પૂરી થાય છે. આપણે આગળ વધીએ છીએ. Act 1 begins from here. Act 1 અહીંથી શરૂ થાય છે. Now listen it carefully. બહુ ફાઇન સ્ટોરી છે, તમને મજા આવશે. આપણે એક્ટ 1 આજે પૂરું નહીં કરીશું, પણ અર્ધે સુધી તો જઈશું. તો લિસન ઇટ કેરફુલી. ફોરેસ્ટ રોડ નિયર હર્મિટેજ. જંગલ વિસ્તાર છે અને એક હર્મિટેજની નજીક છે. હર્મિટેજ એટલે શું? હર્મિટ્સ એટલે કે સાધુ સંતો. જંગલમાં જે લોકો તપશ્ચર્યા કરવા માટે ગયેલા હોય છે, તે લોકો ઝૂંપડી બાંધીને રહે છે, હર્ટ્સ બાંધીને રહે છે, તો તેને હર્મિટેજ કહે છે. તો એક હર્મિટેજ છે, કોઈક એક સાધુ સંતની ઝૂંપડી છે એમ સમજો, તેની નજીકમાં જંગલ છે અને જંગલનો રસ્તો છે. એન્ટર 2 ગાર્ડ્સ. 2 ગાર્ડ્સ એન્ટર થાય છે. હવે ગાર્ડ કશું બોલે છે, જુઓ. ગાર્ડ્સ સે આઉટ ઓફ ધ વે, અવે સર્સ, આઉટ ઓફ ધ વે, દૂર ખસી જાઓ, દૂર ખસી જાઓ, સર, સજ્જનો, મહાપુરુષો, પ્લીઝ દૂર ખસી જાઓ, એવું બોલે છે ગાર્ડ્સ લોકો. એન્ટર યોગેન્દ્રાયના, disguised as a religious mendicant, and Vasavdatta in the garb of a lady of Avanti. ત્યાં જ યોગેન્દ્રાયણની પણ એન્ટ્રી થાય છે અને એ યોગેન્દ્રાયણ ડિસ્ગાઇઝ ફોર્મમાં છે. ડિસ્ગાઇઝ ફોર્મમાં હોવું એટલે શું? વેશ પલટો કરેલી હાલતમાં હોવું. એક રિલિજિયસ એટલે કે એક ધાર્મિક સાધુ સંતનો વેશ પલટો કરેલો છે યોગેન્દ્રાયણે. યોગેન્દ્રાયણ હકીકતમાં કોઈ સાધુ સંત નથી, એ તો ઉદયન રાજાના મંત્રી છે.
કે જે વેશ પલટો કરીને આવેલા છે, કે જે પેલા આગ લાગી હતી લાવણક નામના જંગલમાં, ત્યાંથી એટલે કે અવંતીમાંથી ભાગીને આવેલા વસવદત્તાને લઈને આવેલા છે. તો તે યોગંધરાયણની અહીં એન્ટ્રી થાય છે. એક્ટ 1 ની શરૂઆત અહીં થાય છે. 2 ગાર્ડ્સ આવે છે, લોકોને ખસાડે છે, અને એવામાં ટોળામાંથી યોગંધરાયણ અને વાસવદત્તા આગળ આવે છે. એ 2 દેખાય છે. મેઇન ફોકસ એમના છે. તો એક પ્રકારના યોગંધરાયણ કે જેમણે વેશ પલટો કરેલો છે તે દેખાય છે, એન્ટર થાય છે. એન્ડ વાસવદત્તા ઇન ધ ગાર્બ ઓફ અ લેડી ઓફ અવંતી, અને વાસવદત્તાએ પણ વેશ પલટો કરેલો છે. એમણે પણ એવા પ્રકારનો એક જબ્બો પહેરી રાખેલો છે, અને તે કઈ રીતે ઓળખાય છે કે લેડી ઓફ અવંતી, અવંતીમાંથી આવેલી એક સ્ત્રી છે, એક સાધારણ નારી છે ત્યાંથી આવેલી. તો આવી રીતે આ 2 જણની એન્ટ્રી થાય છે સ્ટેજ ઉપર. હવે શું બોલે છે જુઓ, યોગંધરાયણ લિસનિંગ, યોગંધરાયણ સાંભળી રહ્યા છે. શું સાંભળે છે? વોટ, ઇવન હિયર આર પીપલ ડ્રીવન અસાઇડ. સાંભળીને એમ કે છે, અરે જંગલમાં પણ લોકોને અહીં ખસાડવામાં આવી રહ્યા છે. શહેરમાં તો શહેરમાં, રાજ્યમાં તો રાજ્યમાં માની લઈએ કે લોકોને સાઈડ ઉપર ખસાડવામાં આવે, પણ જંગલમાં તો લોકો શું કામ આવે, અને જંગલમાં શું કામ લોકોને સાઈડ ઉપર ખસાડી રહેવામાં આવ્યા છે, એમ એને થાય છે આ બધું સાંભળીને. These grave seniors, dwellers in the hermitage, content with woodland fruits and clad in bark, worthy of all respect, are being terrified. યોગેન્દ્રને મનમાં શું થાય છે જુઓ, કે શાને માટે લોકોને ખસાડી રાખવામાં આવ્યા છે. આજે these grave seniors, આ તો બધા ગંભીર માણસો છે, એકદમ ગંભીર ચિત્ત ધારણ કરેલા સાધુ સંતોના વેશે, ડ્વેલર્સ ઇન ધ હર્મિટેજ, કે જે નાની નાની ઝૂંપડીઓમાં અહીં જંગલમાં આવીને રહેલા છે, અને જેમને સંતોષ છે, કન્ટેન્ટ વિથ વુડલેન્ડ ફ્રૂટ્સ, જંગલમાં જે કંઈ મળી રહે ફ્રૂટ્સ વગેરે ફળ ફૂલ મળીને જે લોકો ખાઈને શાંતિથી રહે છે એવા લોકો, ક્લેડ ઇન બાર્ક, જે નદી કિનારે જે કંઈ પણ કાદવ કીચડ હોય છે તેનાથી તેઓ પોતાની ઝૂંપડીઓ બનાવે છે, અને એવી રીતે કન્ટેન્ટ થયેલા માણસો તો હંમેશા વર્ધી ઓફ ઓલ રિસ્પેક્ટ હોય છે, એમને તો રિસ્પેક્ટ આપવું જોઈએ. એના બદલે અહીં આર બીઇંગ ટેરિફાઈડ, એના બદલે તેમને ભયભીત કરવામાં આવી રહ્યા છે અહીં જંગલમાં. આ કોણ છે? એવું યોગેન્દ્રાયણ પેલો અવાજ સાંભળીને કહે છે. કયો અવાજ? કે જે 2 ગાર્ડ્સ બોલી રહ્યા છે કે અરે સાઈડ પર ખસો, સાઈડ પર ખસો. Who is this insolent fellow? આ ક્રૂર માણસ કોણ છે કે જે ખસેડી રહ્યું છે લોકોને? This lack courtesy, કે જેનામાં કર્ટસી પણ નથી, કર્ટસીની પણ ઉણપ છે. Made arrogant by fickle fortune, એ વ્યક્તિ એવો કોણ છે એરોગન્ટ બની ગયો છે, જેનું આવું એરોગન્ટ નસીબ લઈને આવ્યો છે. Who by his rough commands is turning a peaceful penance grove into a village street. યોગેન્દ્રાયણને પ્રશ્ન થાય છે કે આવા કમાન્ડ આપવા વાળો આ વ્યક્તિ કોણ છે કે જે આ પીસફુલ એકદમ શાંતિમય વાતાવરણમાં અવાજ કરી રહ્યો છે કે સાઈડ પર ખસો, સાઈડ પર ખસો. હવે વસંતા શું બોલે છે જુઓ. વસંતા says, who is it sir that turns us aside? વાસવદત્તા યોગેન્દ્રાયણને પૂછે છે કે સર આ કોણ છે, ઓફિસર આ કોણ છે કે જે આપણને સાઈડ પર ખસાડી રહ્યું છે આ જંગલમાં? તો યોગેન્દ્રાયણ કહે છે, one who turns aside his own soul from righteousness. એક એવો માણસ છે કે જે પોતાના જ નસીબને સાઈડ ઉપર ખસાડી રહ્યો છે એવું લાગે છે. થોડું યોગેન્દ્રાયણને પણ નથી ગમતું, તો એ પણ વાસવદત્તાને એવો જવાબ આપે છે કે આ કોઈ માણસ લાગે છે કે જે એનું ધ્યાન ભટકી ગયું લાગે છે કે કેવી રીતે લોકોને ખસાડી રહ્યો છે. તો હું તમને સ્ટુડન્ટ્સને એક બાબત અહીં ખાસ નોંધીશ કે આ 2 જણ આવી રીતે કેમ બોલે છે. કારણ કે વાસવદત્તા એ કોઈ સામાન્ય લેડી નથી, ઉજ્જૈનના પ્રિન્સેસ છે અને હવે ઉદયનના ક્વીન બનેલા છે. તો એમને આદત પડી ગઈ છે એક ક્વીન તરીકે રહેવાની. યોગેન્દ્રાયણને પણ આદત પડી ગઈ છે એક મંત્રી તરીકે રહેવાની. તો એમના લોહીમાં એ વણાયેલું છે કે તે લોકો આવો ઓર્ડર સહન કરી શકે નહીં, એટલે થોડી વાર લાગશે એ લોકોને આ બધું સહન કરવા માટે. તો તેથી એ લોકોને ખોટું લાગી રહ્યું છે કે આ કોણ છે, આ લોકો આપણને સાઈડ પર ખસાડી રહ્યા છે.
તો આપણે આગળ વધીએ. વાસવદત્તા says, "Nay, sir, that is not what I would say. Am I to be driven aside?" વાસવદત્તા કહે છે કે અરે યોગેન્દ્રાયણ સર ઓફિસર, હું એમ નથી કહેતી કે આ વ્યક્તિ કેવા પ્રકારનો છે, પણ હું એમ પૂછું છું કે શું એ મને પણ અહીંથી ખસાડી દેશે? થોડી વાર માટે વાસવદત્તા ભૂલી જાય છે કે હું કોઈ વેશપલટાના ફોર્મમાં છું, કે હું અહીં અવંતીની કોઈ સામાન્ય લેડી તરીકે આવી છું. એ થોડી વાર માટે ભૂલી જાય છે અને એને એમ થઈ જાય છે કે શું એ મને પણ ખસાડી દેશે? તો યોગેન્દ્રાયણ says, "Even the gods, lady, are rejected unawares." કે હે મહારાણી, હે રાણી, તમે હા એ તમને પણ ખસાડશે, કે કેટલાક લોકો કે જે અજાણ હોય છે તો એ લોકો ભગવાનને પણ દૂર ખસાડી દે છે. આવો જવાબ યોગેન્દ્રાયણ વાસવદત્તાને આપે છે, કે જેમને નથી ખબર કે તમે ક્વીન છો તો એ તો તમને ખસાડશે જ ને. તો અજાણતામાં તો લોકો ભગવાનને પણ ખસાડી દે છે, એવો જવાબ આપે છે યોગેન્દ્રાયણ વાસવદત્તાને. વાસવદત્તા says, "Ah, sir, fatigue is not so distressing as this humiliation." વાસવદત્તાને ઘણું ખોટું લાગી આવે છે. એમ કે છે કે ફટીગ એટલે કે જીવલેણ રીતે માથું દુખતું હોય ને, તો તેમાં પણ કદાચ હું સારી થઈ જાઉં, પણ આ જે હ્યુમિલિએશન થાય છે ને મારું જે અહીં અપમાન થાય છે આવી રીતે એકદમ નીચલી કક્ષાનું, તે મારાથી સહન નથી થતું. ડિસ્ટ્રેસિંગ, મને ડિસ્ટ્રેસ કરી દે છે, એવું એ બોલે છે વાસવદત્તા. તો આ બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરે છે. યોગેન્દ્રાયણ says, તો યોગેન્દ્રાયણ વાસવદત્તાને શું કહે છે જુઓ, "This is something your highness has enjoyed and then given up." એ જવાબ આપે છે વાસવદત્તાને કે યોર હાઇનેસ, એક સમયે તમારી પાસે પણ આ બધું હતું અને આજે તમે તે જાતે ત્યજેલું છે. તમારા હસબન્ડનું કંઈક સારું થાય તે માટે તમે તે પ્લાનમાં આ ડિસ્ગાઇઝ ફોર્મમાં આવેલા છો. ઇટ શુડ નોટ ટ્રબલ યુ, તો તમને એનાથી હચમચી જવું ના જોઈએ, તમારે એનાથી તમને કોઈ ટ્રબલ ન પહોંચવી જોઈએ. ફોર aforetime thou also didst obtain thy heart's desire. કારણ કે અગાઉ તમે પણ આ બધું ભોગવી ચૂક્યા છો, તમે પણ એક રાજકુમારી હતા, તમારા પણ નોકરો બીજાને આવું કહેતા હતા. "With the victory of thy lord thou wilt once more attain an exalted state." તમારા પણ ફાધર બહુ બધી વિક્ટરી મેળવતા હતા, તો તમારો પણ જબરજસ્ત તે સમય કાફલો આ રીતે લોકોને ખસાડતો હશે, તો તમારે પણ આવી રીતે ડિસ્ટર્બ ના થવું જોઈએ અને આજે તમે એ બાબત ત્યજેલી છે તે યાદ રાખો, એમ કહે છે. Series of worldly fortunes revolves with the march of time like the spokes in a wheel. જેમ સંસાર ચક્ર ચાલ્યા કરે છે તેમ એ બધું ચાલ્યા કરે, તમે યુઝ ટુ થઈ જાઓ. એવું યોગેન્દ્રાયણ વાસવદત્તા સાથે અંદરો અંદર વાતચીત કરે છે, જે બીજું કોઈ સાંભળતું નથી. હવે ગાર્ડ્સ આવે છે. "આઉટ ઓફ ધ વે સર્સ, આઉટ ઓફ ધ વે," બૂમો પાડે છે કે ભાઈ ખસી જાઓ, રસ્તામાંથી ખસી જાઓ. એન્ડ ધેન એન્ટર ધ ચેમ્બરલેન. ગાર્ડ્સ જતા રહે છે આવું કહીને, પછી ચેમ્બરલેન સ્ટેજ ઉપર આવે છે. અને ચેમ્બરલેન એટલે શું? પ્રબંધક. અને પ્રબંધક કોને કહેવાય? કે કોઈ રાજા હોય, કોઈ ક્વીન હોય, તો તેમને ખેપિયા એટલે કે બધું જ સાર સંભાળ રાખે રાજાની કે ક્વીનની, પણ તે થોડા હાયર કક્ષાના હોય છે બીજા ગાર્ડ્સ કરતા, તો તેઓ એક ચેમ્બરલેન પ્રબંધક આવે છે. "નો સંભાષકા, નો, યુ મસ્ટ નોટ ડ્રાઈવ ધીસ પીપલ અસાઇડ." એ પેલા ગાર્ડ્સ ને કહે છે, અરે સંભાષક, શું કરી રહ્યા છો તમે? આવું નહીં કરવું જોઈએ આ લોકો સાથે. તમે શું કામ એ લોકોને સાઈડ ઉપર ખસાડી રહ્યા છો? જો ચેમ્બરલેન થોડા ડાહ્યા છે, એમનામાં ડહાપણ છે, એમનામાં જ્ઞાન છે, એમનામાં સમજ છે, એટલે લો પીપલ કેવું બિહેવ કરે છે અને થોડા હાયર કક્ષાના લોકોનું બિહેવિયર કેવું છે તે પણ અહીં તમે ચકાસી શકો છો. જો કેરેક્ટરાઇઝેશન કરવાનું આવે ને તો તમારે બિહેવિયર આવી રીતે ચકાસવું જોઈએ કે ગાર્ડ્સ કેવા છે અને ચેમ્બરલેન કેવા છે. તો ચેમ્બરલેનમાં સમજ શક્તિ છે, એ ના પાડે છે પેલા સંભાષકોને, ગાર્ડ્સ લોકોને કે અરે આ તમે શું કરી રહ્યા છો? આ પીપલને શું કામ તમે સાઈડ પર ખસાડી રહ્યા છો? "લુક, યુ બ્રિંગ નો રિપ્રોચ ઓન ધ કિંગ." જો તમે કિંગનું કામ નથી કરી રહ્યા. હા, કિંગ આપણા કેવા છે? ખૂબ સારા કિંગ છે. તો કિંગના જ્યારે સારા કિંગ હોય, આટલા જ્ઞાની કિંગ હોય, તો એમના નોકરોએ પણ જ્ઞાની રહેવું જોઈએ ને, તો એમનો એપ્રોચ સાધવો જોઈએ તમારે. એમ ચેમ્બરલેન સમજ આપે છે ગાર્ડ્સને.
show no harshness to the inmates of a hermitage. આવી રીતે તમે ઘાતકી ના બનો આ હર્મિટેજ લોકો સાથે, આ હર્મિટેજના અંતેવાસીઓ સાથે તમે ઘાતકી ના બનો, આવી રીતે અપમાન ના કરો તેમનું. These high minded men make their home in the forest to escape from the brutalities of a town. આ બધા માણસો બહુ હાઈ માઇન્ડેડ હોય છે કે જે જંગલમાં હર્મિટેજ બનાવીને રહે છે. એ લોકો તો સિટીમાં, ટાઉનમાં જે બ્રુટાલિટીઝ ચાલતી હોય છે તેમને દૂર મૂકીને આવ્યા છે, તેમને છોડીને આવ્યા છે. તો તમે તેમને એવી બ્રુટાલિટીઝ અહીં પણ દેખાડશો? એવું નથી કરવાનું તમારે. એવી સમજ ચેમ્બરલેન પેલા ગાર્ડ્સ લોકોને આપે છે. અને ત્યાર પછી ગાર્ડ્સ એમને રિપ્લાય આપે છે, વેરી વેલ સર, કહે છે કે ઓકે સર, તો ચાલો અમે જઈએ, એમ કરીને ગાર્ડ્સ લોકો ત્યાંથી ખસી જાય છે. પછી યોગેન્દ્રાયણ આવે છે. જુઓ, યોગેન્દ્રાયણ says why he seems to be an enlightened person. યોગેન્દ્રાયણ અંદરો અંદર બોલે છે ટુ વાસવદત્તા, વાસવદત્તાને કહે છે, જુઓ કે why he seems to be an enlightened person. મને એવું કેમ લાગે છે કે આ ચેમ્બરલેન થોડા ડાહ્યા માણસ છે, થોડા સમજુ માણસ છે. વાસવદત્તા સાથે વાત કરે છે અંદરો અંદર. કમ ચાઇલ્ડ, લેટ અસ એપ્રોચ હિમ. ચલો વાસવદત્તા મેડમ, કે આપણે એમને મળીએ, આપણે એમના તરફ જઈએ. કોની તરફ? ચેમ્બરલેન તરફ. વાસવદત્તા સેઝ એઝ યુ પ્લીઝ સર. ઓકે, ચાલો જઈએ. યોગેન્દ્રાયણા એપ્રોચિંગ. યોગેન્દ્રાયણા એમની નજીક આવી પહોંચે છે, ચેમ્બરલેનની નજીક આવી પહોંચે છે અને શું કહે છે? ઓ સર, વોટ ઇઝ ધ રીઝન ઓફ ધીસ હસલિંગ. પૂછે છે ચેમ્બરલેનને કે અરે સર, આ બધું હસલ બસલ થઈ રહ્યું છે, શેના રીતે થઈ રહી છે? આ બધી ચહેલ પહેલ સાની છે આ જંગલમાં? ચેમ્બરલેન સેઝ ગુડ હર્મિટ. એ એમને સંબોધે છે કે અરે હર્મિટ, બહુ સરસ પ્રશ્ન તમે કર્યો. તો હર્મિટ શબ્દ સાંભળીને યોગેન્દ્રાયણ થોડાક ડિસ્ટર્બ થાય છે, કારણ કે એ અસલિયતમાં હર્મિટ તો છે નહીં, એ તો મંત્રી છે. તો યોગેન્દ્રાયણ અસાઇડ એટલે અંદરો અંદર પોતાની રીતે hermit of course is an honorable form of address. બહુ સરસ સંબોધન કર્યું છે મને, જો કે હું ટેવાયેલો નથી આ શબ્દ સાંભળવા માટે, but as I am not used to it, it does not please me. પણ આ શબ્દ મને ખુશ નથી કરતો, કારણ કે હું ટેવાયેલો નથી એનાથી. તો આવું એ અંદર અંદર સ્વગતોક્તિ કરે છે, પોતે બોલે છે ફક્ત. ચેમ્બરલેન એ નથી સંભળાતું. ચેમ્બરલેન says હરકન ગુડ સર, પદ્માવતી ઇઝ હિયર. એ કહે છે સાંભળો સર, પદ્માવતી આવી રહ્યા છે. કોણ? સિસ્ટર ટુ અવર ગ્રેટ કિંગ નેમ્ડ બાય હિઝ પેરેન્ટ્સ દર્શકા. અમારા મહાન રાજા કે જેમના પેરેન્ટ્સ નું નામ પણ દર્શક જ હતું, અને તેમના નામ પરથી જ અમારા રાજાનું પણ નામ પડ્યું છે દર્શક. તેમના સિસ્ટર છે પદ્માવતી. છે He has been to visit the Queen Mother Mahadevi. તેમણે અહીં મહાદેવી કે જે એમની મધર છે, જે રાણી છે, તેમને અહીં મળવા આવી રહ્યા છે. Who has made her home in a hermitage. તો એ રાણી મહાદેવી અહીં શું કરી રહ્યા છે જંગલમાં? તો કે એ રાણીએ નક્કી કર્યું છે કે તેમણે હર્મિટેજ બનાવીને રહેવું છે, કારણ કે તે હવે ઓલ્ડ એજમાં જીવન જીવે છે. તો તે છે taken leave of that noble lady is on her way to Rajgraha. તો પદ્માવતી તેમના અંતેવાસમાંથી અહીં મધર ક્વીનના આશીર્વાદ લઈને રાજગ્રહ તરફ પ્રયાણ કરવા જઈ રહ્યા છે. એટલે પ્રિન્સેસ રાજકુમારી લોકોને કોઈને કોઈ મહેલ આપી રાખ્યો હોય છે રહેવા માટે એકલા એકલા, તો ત્યાંથી એ નીકળે છે અને રાજગ્રહમાં એમણે જવું છે કે જ્યાં એમના ભાઈ કિંગ બેઠેલા છે. તો રસ્તામાં એમને ક્વીન મધરના આશીર્વાદ લેવા છે, તેથી પદ્માવતી આવી રહ્યા છે. સો ટુડે શી ઇઝ પ્લીઝ ટુ સ્ટે ઇન ધીસ હર્મિટેજ. તો તેથી પદ્માવતીએ આજે આ હર્મિટેજમાં રહેવું છે. એમની ઈચ્છા છે કે એ મધર સાથે એક દિવસ રહે. Therefore you may fetch from the forest at your sweet will holy water, fuel flowers and sacred grass. તેથી તમે બધા જ અહીં જંગલના વાસીઓ, સજ્જનો, તેમના માટે
ફળો લાવી શકો છો, ફૂલ લાવી શકો છો, ફ્લુઅલ લાવી શકો છો, બધું લાવી શકો છો. પવિત્ર શું કહીએ, દર્ભ વગેરે જે પવિત્ર ગ્રાસ ગણીએ છીએ તે બધું તમે એમના માટે લાવી શકો છો. એવું એમને જવાબમાં મળે છે, જવાબ તરીકે મળે છે. ધ કિંગ્સ ડોટર ઇઝ અ ફ્રેન્ડ ઓફ piety. She would not wish your pious duties to be કિંગ ના ડોટર છે, એમને તો સાધુ સંતો બહુ જ પસંદ છે. એ નથી એવું ઈચ્છતા કે આ બધા સાધુ સંતો સંતાઈને રહે. એમની પાસે જે દિવ્ય દ્રષ્ટિઓ હોય છે તેનાથી એ વાકેફ થાય, અવગત થાય તેવું એ તો ઈચ્છે છે. મીન્સ કે ગુણ છે એ તો સાધુ સંતોને મળે છે, એમને ગમે છે. સચ ઇઝ ધ ટ્રેડિશન ઓફ હર ફેમિલી. અને એ તો તેમના ફેમિલીની ટ્રેડિશન છે કે તેઓ સાધુ સંતોને ખૂબ સન્માન આપે છે. તો યોગરાયણ અસાઇડ એટલે પાછા ફરીથી મનોમન બોલે છે. સો ધીસ ઇઝ ધીસ ઇઝ ધ લખ્યું છે. આ તે પદ્માવતી છે એમ ને, એટલે અહીં ધ લખ્યું છે. સો ધીસ ઇઝ ધ પદ્માવતી, પ્રિન્સેસ ઓફ મગધા, who the soothsayers Pushpaka, Bhadraka and others have predicted is destined to become the consort of my royal master. તો આ તે પદ્માવતી છે કે જેને મહાન ઋષિ મુનિઓ જેવા કે પુષ્પક, ભદ્રક અને બીજાએ પ્રેડિક્ટ કર્યું છે કે તે ઉદયનના બીજા ક્વીન બનશે અને ઉદયન રોયલ માસ્ટર બનશે. યોગેન્દ્રાયણને આ બાબતની હવે ખબર પડી જાય છે કે પદ્માવતી અહીં જ આવી રહ્યા છે જંગલમાં. એવર્ઝન ઓર રિસ્પેક્ટ અરાઇઝ ફ્રોમ વન્સ પર્પઝ. હવે યોગેન્દ્રાયણનું તો એ પર્પઝ રહ્યું છે, તેથી એ જે વચ્ચે થોડું ખટરાગ અનુભવતા હતા તે હવે શુદ્ધ થઈ જાય છે, સારા થઈ જાય છે અને એમને જેવું પદ્માવતીનું નામ આવે છે એમનામાં રિસ્પેક્ટની લાગણીઓ જન્મી જાય છે, અરાઇઝ થાય છે. બીકોઝ આઈ એમ સો ઈગર ટુ સી હર વેડેડ ટુ માય માસ્ટર. કારણ બહુ ઈગર છું કે તે મારા માસ્ટર, મારા કિંગ માસ્ટર ઉદયનના સાથે જલ્દીથી મેરેજ કરે તે જોવા માટે. આઈ એમ ઇન્સ્પાયર્ડ વિથ ગ્રેટ ડિવોશન. તેથી હું તેમને ભક્તિભાવથી પૂજું છું. એવું અંદરો અંદર યોગેન્દ્રાયણ એમના માટે ઓનર પરિપૂર્ણ કરે છે. તો વાસવ દત્તા સાઈડ, હવે વાસવ દત્તા મનોમન શું બોલે છે જુઓ. હિયરિંગ ધેટ શી ઇઝ અ પ્રિન્સેસ, I too feel for her a sisterly affection. મને સાંભળીને એમ થાય છે કે મને પણ પદ્માવતી સાથે સિસ્ટરલી અફેક્શન છે. કારણ કે એમણે તો બંને એક પ્લાનના રૂપમાં લઈ જવાના છે પદ્માવતીને, તેથી એમને પણ એ સિસ્ટર લાગે છે. એન્ટર પદ્માવતી વિથ હર રેટિન્યુ એન્ડ અ મેડ. હવે સ્ટેજ ઉપર પદ્માવતી અને એમનો કાફલો અને એક મેડ એટલે કે પદ્માવતીની સાથે એક જે નોકરાણી હોય છે, એમની પરિચારિકા હોય છે, તે હાજર થાય છે. મેડ શું બોલે છે? કમ ધીસ વે પ્રિન્સેસ, હિયર ઇઝ ધ હર્મિટેજ, બી આ તરફ છે પ્રિન્સેસ, આ તરફ આવો, એમ મેડ કહે છે. આ બધી રીત જો છે, જ્યારે કોઈ રાણી કે પ્રિન્સેસ હાજર થતા હોય ત્યારે પરિચારિકો આવી રીતે શિષ્ટ વ્યવહાર કરે છે. હર્મિટ ઇઝ ડિસ્કવર્ડ સીટેડ. સ્ટેજ ઉપર દેખાય છે કે એક લેડી હર્મિટ બેસેલા છે. લેડી હર્મિટ સેઝ, પ્રિન્સેસ યુ આર મોસ્ટ વેલકમ. પેલા લેડી હર્મિટ જે છે તે હકીકતમાં તો એમના મધર છે પદ્માવતીના, તો એમને વેલકમ, મોસ્ટ વેલકમ. વાસવ દત્તા સાઈડ, હવે વાસવ દત્તા મનોમન બોલી ઉઠે છે, ધીસ ઇઝ ધ પ્રિન્સેસ. તો આ છે પ્રિન્સેસ રાજકુમારી. હર બ્યુટી પ્રોક્લેમ્સ ઇનડીડ હર નોબલ બર્થ. એમની જે સુંદરતા છે એ બતાવે છે કે એ એક નોબલમાંથી જન્મેલા છે. એન્ડ ઓફ ધ લેક્ચર ઓફ ટુડે. તો અહીં સુધી આપણે આજનો લેક્ચર જોઈએ છીએ. હવે તમને ક્યુરિયોસિટી જાગવી જોઈએ કે પદ્માવતી સ્ટેજ ઉપર આવી ગયા છે,
વાસવ દત્તાએ જોયું કે બહુ સરસ દેખાય છે અને એના પર લાગે છે કે નોબલ ઘરાનામાંથી આવે છે અને પદ્માવતી ખરેખર બહુ સરસ દેખાય છે, એમનું સુંદરતા અહીં દેખાઈ આવે છે. તો આપણે ત્યાર પછીનો લેક્ચર બીજા લેક્ચરમાં ચલાવીશું, ત્યાર પછીની સ્ટોરી, અને એનો લેક્ચર અહીં એન્ડ કરીએ છીએ. ઓકે, યુ કેન સ્વિચ ઓન યોર ઓડિયો પ્લીઝ. ઓલરાઈટ, તો તમે બધાએ સાંભળ્યું હશે, બરાબર છે? સ્ટોરી ની શરૂઆત આપણે કરી ચૂકેલા છીએ અને આવી રીતે સ્ટોરી જો તમને પીડીએફ ફાઇલમાં હું આપું છું તો તમે આગળ વાંચી લેશો અને જો આપણી પાસે સમય રહેશે તો લેક્ચરમાં હજી આગળ એ સ્ટોરી ચલાવીશું, બરાબર છે? સ્ટોરી તો ચાલશે આગળ, વિડીયો પણ તમને મળશે, પણ તમારે પણ એઝ અ સ્ટુડન્ટ એને વાંચતા રહેવું જોઈએ. એટલે હું તમને પીડીએફ ફાઇલ આપીશ. ઓકે, તો કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી લો. હું એટેન્ડન્સ લઈશ, પછી તમે એન્ડ કરજો. ઓલરાઈટ, તમારી એટેન્ડન્સ ડાઉનલોડ થઈ ચૂકી છે. Is there anyone to ask me something? No, ma'am. Okay. Thank you, all of you. You can leave now. I end the meeting. All right. Okay.